ઉત્તરાયણનું તહેવાર આવી રહ્યું છે। દર વર્ષે પતંગની દોરીને લીધે અકસ્માતના બનાવો બને છે, લોકોના મૃત્યુ પણ પામે છે। મિત્રો, અલગ અલગ જગ્યા પર 108ની ટીમો રેડી થઈ ગઈ છે। આકસ્મિક કોઈ ઘટના ઘટે તો કયા પ્રકારના ત્વરિત ડિસિઝન લેવા જોઈએ તે બાબતે પણ ટીમો અત્યારે હાલ તૈનાત છે। આ બધી બાબતે પહેલ હાથ ધરાવી જોઈએ, એટલે કે લોકો જનજાગૃત થવા જોઈએ। 43 જેટલી 108ની ટીમ સાથે 218 108ના જે કર્મીઓ છે તેઓ પણ રેડી છે। અલગ અલગ જગ્યા પર પતંગની દોરી વડે લોકોના મૃત્યુ થતા હોય છે, પતંગની દોરીથી ઘવાતા હોય છે, તે અંતર્ગત સાવચેતી રાખવી આપણા સૌની ફરજ પણ છે। ઉત્તરાયણ પૂર્વે સ્પાર્ક ટુડે ન્યૂઝ એક અપીલ કરી રહ્યું છે કે પતંગની દોરીથી સાવધાન રહેવું જોઈએ। વડોદરા શહેર અને જિલ્લા માટે 43 જેટલી 108ની વાન સાથે 218 108ના કર્મીઓ તૈનાત રહેશે। ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે, પતંગની દોરી વડે અકસ્માત થાય છે, તેને લઈને જ 108ની ટીમ હાલ અત્યારે સજ્જ છે। 3 દિવસમાં દોરી અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ નીપજ્યું, ત્યારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે। ધાબા કે પતરા પરથી પડી જવાના પણ કિસ્સાઓ થતા હોય છે, તેને લઈને પણ કાળજી રાખવી જોઈએ। 108ની ટીમ દ્વારા મેસેજ પણ આપવામાં આવ્યો છે કે ચાઇનીઝ દોરી યુઝ ન કરવી જોઈએ અને વડીલોએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ। હાલ વડોદરા જિલ્લાની અંદર ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, 14 જાન્યુઆરી, બરાબર। અને અત્યારથી જ એવો માહોલ આપણા વડોદરા જિલ્લામાં છવાઈ રહ્યો છે કે જે બાળકો અને મોટાઓ પતંગો ચગાવતા હોય છે, જેને લીધે ઘણા બધા કેસીસ દોરીના પડવાના અને રોડ ટ્રાફિક એક્સિડન્ટના વધારો થતો હોય છે, જેને લઈને અત્યારે 2025ની ઉત્તરાયણમાં પણ વડોદરાની ટીમ સતર્ક છે અને ટોટલ 143 એમ્બ્યુલન્સ સાથે 218 અમારા EMT પાયલટ અને સુપરવાઇઝરનો સ્ટાફ તૈનાત રહેશે, જેની અંદર ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને એના પછીના રજાના દિવસોમાં પણ આવા બનાવો બને તો જલ્દીથી જલ્દી પહોંચી તાત્કાલિક સારવાર કરી અને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાવી અને જીવ બચાવવાનું કાર્ય માટે અમે તૈયાર છે। સાહેબ, શું મેસેજ આપશો? મેસેજ ખાસ કરીને વડોદરાની જનતાને આપવા માગીએ છીએ કે બને ત્યાં સુધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનો ફોલો કરે, ચાઇનીઝ દોરીનો ઉપયોગ સદંતર બંધ કરે, કે જેના લીધે સિવિયર કેસ અમને જોવા મળી રહ્યા છે જ્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો હોય ત્યારે। એને લીધે એવા પણ ચાન્સીસ હોય છે કે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે અને કોઈ પરિવારનો સભ્ય જીવન ગુમાવે છે। તો આ એક મેસેજ છે કે હવે અને થોડી હળબળ ના કરો, ધાબા ઉપર હોય, તમે એવી જગ્યાએ હોય તો થોડા સાવચેત રહો। વડીલોને ખાસ વિનંતી કે બાળકોનું ધ્યાન રાખો કે બાળકો આપણા ક્યાં છે, કયા ધાબા ઉપર છે, કેવી રીતે છે, એના સેફટી કેટલી છે, આવું ધ્યાન રાખશું તો આ કેસમાં ઘણો બધો ઘટાડો થશે। શું નામ? મારું નામ બિપિન ભેટારિયા, પ્રોગ્રામ મેનેજર, વડોદરા।